નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, જે આપણે 1, 2, 3, 4 તારીખનો જે એક રાઉન્ડ હતો તે અત્યારે હાલના સમયે ખતમ થઈ ગયો છે। જે સિસ્ટમ બની હતી, જે આપણે ગુજરાત ઉપર ખૂબ જ તબાહી મચાવીને જઈ હતી, તે અત્યારે હાલના સમયે વિખાઈ જઈ છે, મતલબ કે સમજ્યા। તો હવે આપણો વરસાદનો રાઉન્ડ હવે બીજો રાઉન્ડ હવે ક્યારથી આવશે તેની જ વાત આપણે કરવાના છીએ મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે 7-8 તારીખે આપણને એક સિસ્ટમ આપણને રાજસ્થાન ઉપર આપણને જોવા મળી રહી છે। જે આપણે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, એ બધા વિસ્તારોમાં અસર કરવાની છે। કચ્છના વિસ્તારો છે, એ બધા વિસ્તારોમાં 8-9 તારીખે જે સિસ્ટમ આવશે તે ત્યાં અસર કરવાની છે અને તે પાછી ઉપર જતી રહેશે। તો મિત્રો, હજી 10થી 15 દિવસનો મોટો રાઉન્ડ આવવાનો છે અને ખાસ કરીને 8, 9, 10 તારીખે થોડીક આગાહી હશે, બાકી હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે। તો મિત્રો, આપણે હવે જોઈશું કઈ તારીખથી મોટી સિસ્ટમ આવવાની છે અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ લાંબો વિરામ છે જે કેટલા દિવસ સુધી રહેવાનો છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, તમે જોઈ શકો છો કે 10-12 તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે, બાકી તમે 15 તારીખે જોઈ શકો છો એક સિસ્ટમ હાલી આવ્યા છે, તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો, જે આપણા ગુજરાત તરફ આવવાની છે અને મોટો એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। તો 16 તારીખે તે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર છે, મહારાષ્ટ્ર ઉપર છે અને તે ગુજરાત તરફ આવશે। 17 તારીખે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। 18 તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે તે ખૂબ જ આગળ આવશે અને વરસાદની દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, અમદાવાદ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ લાવશે અને તે સિસ્ટમ આપણે ગુજરાત તરફ જ આવવાની છે, તે પણ સ્પષ્ટ થઈ ગયું છે। એટલે કે હજી પણ 10થી 15 દિવસની વાર છે, એટલે કે આમાં ફેરફાર પણ થવાના શક્યતા છે, એટલે કે ઘણા બધા દિવસો હજી બાકી છે અને 10થી 15 દિવસ મોટો એક વરસાદનો વિરામ આવવાનો છે। એટલે કે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે, બપોરે હોય આદ્રનો વરસાદ, કાં પછી સવારે જે વાદળા રહી ગયા હોય તે સવારના સમયે કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે। બાકી આજે તો 9થી 10 તાલુકાના અંદર જ વરસાદ પડ્યો છે, જેમાં મોરબીના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ જ વરસાદ પડ્યો છે। બાકી આજે કોઈ જગ્યાએ વરસાદના ન્યૂઝ આપણને મળ્યા નથી મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી તે અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન ઉપરથી જતી રહી છે પંજાબ તરફ, જે હવે ગુજરાતમાં કોઈ ફાયદો કરવાની નથી અને વાદળછાયું રહેવાની સંભાવના રહેશે। અને ખાસ કરીને મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારના સમયે વરસાદ પડવાની સંભાવના રહેશે। એટલે કે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકાના વિસ્તારો છે, જુનાગઢ છે, ભાવનગર છે, આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં, અને મધ્ય ગુજરાતમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે। બાકી કોઈ વધારે વરસાદની આગાહી નથી। તો તમે 4 તારીખે જોઈ શકો છો, 4 તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે, એટલે કે કોઈક જગ્યાએ વરસાદ રહેવાની સંભાવના રહેશે, કોઈ જગ્યાએ વધારે વરસાદ નહીં હોય। તો હવે મિત્રો, આપણે જોઈએ કે પવનની ઝડપ કેવી રહેશે મિત્રો। તો મિત્રો, અત્યારે હાલના સમયે તો કોઈ પવન ફૂંકાઈ રહ્યો હોય એવું લાગતું નથી, કેમ કે તમે જોઈ શકો છો આપણે બપોર પછીના સમયે પવન ફૂંકાવાની વધારે સંભાવના રહેશે, એ પણ વધારે નહીં, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેશે। બાકી વધારે તો કોઈ પવન ફૂંકાવાની સંભાવના નહીં હોય। તમે જોઈ શકો છો કે સાંજના સમયે જ પવન ફૂંકાવાની સંભાવના રહેશે।